हेलो ऑल। आज આપણે કમ્પ્યુટર મેમરીમાં સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ અથવા સેકન્ડરી મેમરી વિશે માહિતી મેળવીશું। આપણે આની પહેલાંના લેક્ચરમાં જોયું કે બે ટાઈપની કમ્પ્યુટર મેમરી હોય છે, પ્રાઇમરી મેમરી અને સેકન્ડરી મેમરી। આ પહેલાંના વિડીયોમાં આપણે પ્રાઇમરી મેમરી વિશે માહિતી મેળવી હતી। આજે આપણે જે સેકન્ડરી મેમરી છે અથવા સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ તેની વિશે માહિતી મેળવીશું। સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસની કેરેક્ટરિસ્ટિક્સ આ પ્રમાણે છે। પહેલું તો તે નોન વોલેટાઇલ પ્રકારની છે, એટલે કે કમ્પ્યુટર બંધ કર્યા પછી પણ તેમાં રહેલી માહિતી ભૂસાઈ જતી નથી। તેમાંથી ડેટા એક્સેસ કરવાની સ્પીડ પ્રાઇમરી મેમરી કરતાં ઓછી હોય છે, કારણ કે તે ડાયરેક્ટ સીપીયુની સાથે મતલબ મધરબોર્ડ સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોતી નથી। તેની કિંમત પ્રાઇમરી મેમરી કરતાં ઓછી હોય છે, તેની સ્પીડ પણ ઓછી હોય છે અને કિંમતમાં તેની ડેટા સ્ટોર કરવાની કેપેસિટી ઘણી વધારે હોય છે અને તે ફિક્સ્ડ અથવા રિમૂવેબલ ટાઈપની હોય છે। સેકન્ડરી મેમરીના એક્ઝામ્પલ્સ આ પ્રમાણે છે: હાર્ડ ડિસ્ક, ફ્લોપી ડિસ્ક, મેગ્નેટિક ટેપ, સીડી, ડીવીડી, બ્લુ રે ડિસ્ક, પેન ડ્રાઈવ, મેમરી કાર્ડ વગેરે। આપણે દરેકનો વિગતવાર અભ્યાસ કરીશું। એમાં પહેલું છે હાર્ડ ડિસ્ક, જેને ફિક્સ્ડ ડિસ્ક પણ કહે છે, કારણ કે તેને કમ્પ્યુટરના કેબિનેટમાં કાયમ માટે ફિટ કરેલ હોય છે। તેની સાઇઝ અત્યારે જે અવેલેબલ છે માર્કેટમાં એ પ્રમાણે 512 MB થી 1 TB જેટલી હોય છે। તમે અહીં આકૃતિ 2માં જોઈ શકો છો, આ ડિસ્ક છે તે ડિસ્ક મેગ્નેટિક ડિસ્ક હોય છે અને આવી 4 થી વધુ મેગ્નેટિક ડિસ્ક આ જે કેબિનેટ છે આકૃતિ 1માં બતાવ્યું છે, આ કેબિનેટ એમાં અડધા ઇંચના અંતરે ફિટ કરેલ હોય છે। આ તમે જોઈ શકો છો, આ મેગ્નેટિક ડિસ્ક છે જે સ્પિન્ડલ, આ વચ્ચે જે છે સ્પિન્ડલ તેનાથી કનેક્ટેડ હોય છે એકબીજા સાથે, અને આ બે આર્મ્સ હોય છે જેના પર અહીં રીડ અને રાઇટ હેડ આવેલા હોય છે, જે ડિસ્કમાંથી રીડ કરવા માટે અથવા ડિસ્કમાં રાઇટ કરવા માટે જરૂરી છે। તો જે આ સ્પિન્ડલ છે જે ડિસ્કને ફેરવવા માટે જરૂરી છે, આ સ્પિન્ડલ ડિસ્કને 3600 થી 7200 RPM એટલે કે રિવોલ્યુશન પર મિનિટની ઝડપે ફેરવવામાં ઉપયોગી છે। ડિસ્કની બંને બાજુએ માહિતીને મેગ્નેટિક અને નોન મેગ્નેટિક સ્પોટના સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે। આમાં રહેલી દરેક ડિસ્કને તમે જોઈ શકો છો અહીં એ મુજબ વર્તુળાકાર ટ્રેકમાં વિભાજિત કરવામાં આવે છે। આ દરેક ટ્રેકને નાના નાના સેક્ટરમાં કન્વર્ટ કરવામાં આવે છે। અહીં તમે જોઈ શકો છો, આ એ જે ગ્રીન કલરનો છે તે એક ટ્રેક છે, એવી રીતે આ બધા ટ્રેક છે, બરાબર। અને આ સેક્ટર છે, આ પિંક કલરનો જે પટ્ટો આખો દેખાય છે એ નાનાથી મોટા બધા સેક્ટર છે। આ એક પર્ટિક્યુલર સી જે છે તે પર્ટિક્યુલર એક ટ્રેકનો સેક્ટર છે, અને આ જે ડી છે તેને આપણે ક્લસ્ટર કહીશું, તે એક કરતાં વધારે સેક્ટરમાં માહિતી સ્ટોર કરેલી છે અને ક્લસ્ટર વાઇઝ માહિતી સ્ટોર કરેલી છે એમ કહી શકાય। એટલે દરેક ટ્રેકને સેક્ટરમાં વિભાજિત કરવામાં આવે છે। ડેટા જે છે તેને સેક્ટરમાં સ્ટોર કરવામાં આવે છે, એટલે આ જે એક સેક્ટર છે એ સેક્ટર વાઇઝ ડેટા સ્ટોર કરવામાં આવે છે। દરેક ટ્રેક અને સેક્ટરને નંબર આપવામાં આવે છે। કોઈ પણ માહિતી એમાં જે સ્ટોર થઈ છે એને રીડ કરવી છે તો તેને ટ્રેક અને સેક્ટરના એડ્રેસથી ઓળખવામાં આવે છે। હાર્ડ ડિસ્કની તમામ સપાટી પર રહેલ ટ્રેકની સંખ્યાના સમૂહને
સિલિન્ડર કહે છે. હવે છે મેગ્નેટિક ટેપ. મેગ્નેટિક ટેપ તમે આ ટાઈપની કેસેટ જે પહેલાં આવતી હતી એ જોઈ હશે. એમાં જે ટેપનો ઉપયોગ થાય છે તે મેગ્નેટિક ટેપ છે. અને આ મોટી મૂવી માટેની જે ટેપ આવતી તે, તો આમાં જે ટેપ યુઝ થાય છે તેને આપણે મેગ્નેટિક ટેપ કહે છે. તેને એક પ્લાસ્ટિકની બેઝ પર ફેરોમેગ્નેટિક પડ ચડાવીને તૈયાર કરવામાં આવે છે. તે ટેપ રેકોર્ડરમાં વપરાતી કેસેટ ટેપ જેવી હોય છે, જેમાં પણ માહિતીને મેગ્નેટિક અને નોન મેગ્નેટિક સ્પોટના સ્વરૂપે સ્ટોર કરવામાં આવે છે, કારણ કે આ પણ મેગ્નેટિક ટેપ છે. તેના પર માહિતી લખી શકાય છે તેમજ તેના પરથી માહિતી વાંચી શકાય છે. એટલે તેમાં રીડ અને રાઇટ બેય કામ કરી શકાય છે. ટેપ પર 2500 CPI એટલે કે CPM કેરેક્ટર પર મિનિટની ડેન્સિટીમાં ડેટા સ્ટોર કરી શકાય છે. પરંતુ તેમાં રહેલા ડેટાને ફક્ત સિક્વન્શિયલી જ એક્સેસ કરી શકાય છે. સિક્વન્શિયલી મતલબ પહેલાં જે ડેટા રાઇટ કરેલો છે તે પહેલાં રીડ થશે, પછી જ બીજા નંબરનો ડેટા રીડ કરી શકાશે. તમે જોયું હશે આ કેસેટમાં જે સોંગ્સ કરેલા હોય સ્ટોર, તો જે ફર્સ્ટ સોંગ છે એ તમારે સાંભળવું પડે, પછી જ તમે બીજું સોંગ સાંભળી શકો, અથવા તમારે ફાસ્ટ ફોરવર્ડ કરીને ફર્સ્ટ સોંગને જવા દેવું પડે, પછી જ જે સિક્વન્સમાં બીજું સોંગ છે તે તમે સાંભળી શકો. એટલે સિક્વન્શિયલી એક્સેસ કર્યું કહેવાય કે પહેલું જે છે એને એક્સેસ કરી લીધા પછી જ બીજો ડેટા એક્સેસ કરી શકાશે. તો આને સિક્વન્શિયલ એક્સેસ કહેવાય છે. એના પછી છે ફ્લોપી ડિસ્ક, જે દેખાવમાં આ રીતની હોય છે. અત્યારના જમાનામાં ફ્લોપી ડિસ્કનો યુઝ થતો નથી. તેમાં પણ મેગ્નેટિક ડિસ્ક જ હોય છે. તે મેગ્નેટિક ટેપના પ્રમાણમાં ઝડપી અને સસ્તી છે. તેમાં પણ ઇનપુટ અને આઉટપુટ બંને ઓપરેશન કરી શકાય છે. ફ્લોપી ડિસ્ક બે સાઇઝની હોય છે. એક તો 5.25 ઇંચની, જેમાં 1.2 MB જેટલો ડેટા સ્ટોર કરી શકાય છે, અને બીજું 3.5 ઇંચની ફ્લોપી ડિસ્ક, જેમાં 1.44 MB જેટલો ડેટા સ્ટોર કરી શકાય છે. અહીં આની અંદર આ જે છે તે બહારનું જેકેટ છે, આ જે ડિસ્ક છે તે, અને આ વચ્ચેનું સ્પિન્ડલ છે, અને અંદર ગોળ ડિસ્ક આવેલી હોય છે, અને જે ડેટા સ્ટોર કરવા માટે એ ડિસ્કનો ઉપયોગ થાય છે. આની ફ્લોપી ડિસ્કની ઓછી કેપેસિટીના કારણે હાલના કમ્પ્યુટરમાં તેનો ઉપયોગ કરવામાં આવતો નથી. તેને ચલાવવા માટે ફ્લોપી ડિસ્ક ડ્રાઈવનો ઉપયોગ થાય છે, જે પહેલાંના CPUમાં ઇનબિલ્ટ આવતી હતી. અત્યારે ફ્લોપી ડિસ્ક ઉપયોગ થતી નથી, તેટલા માટે આ ડ્રાઈવ પણ હોતી નથી. તેને એક કમ્પ્યુટરમાંથી બીજા કમ્પ્યુટરમાં ડેટા લઈ જવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તેથી તેને રિમૂવેબલ ડિસ્ક પણ કહે છે, કારણ કે આપણે કોઈ એક કમ્પ્યુટરમાં આ ફ્લોપી ડિસ્ક નાખી એમાં ડેટા લઈ અને પછી તે ડેટા આપણે બીજા કમ્પ્યુટરમાં તે ડિસ્ક બીજા કમ્પ્યુટરમાં નાખીને તે ડેટા બીજા કમ્પ્યુટરમાં લઈ શકીએ છીએ. તેથી તે એક કમ્પ્યુટરમાંથી રિમૂવ કરી શકાય છે, પાછી બીજા કમ્પ્યુટરમાં યુઝ કરી શકાય છે, ત્યાંથી પણ રિમૂવ કરી શકાય છે ઇઝીલી, એટલે આપણે એને રિમૂવેબલ ડિસ્ક કહે છે. એની પછી છે CD એટલે તેનું ફૂલ ફોર્મ છે કોમ્પેક્ટ ડિસ્ક. તેને ઓપ્ટિકલ ડિસ્ક પણ કહે છે. તેની સાઇઝ, આ જે ગોળ સાઇઝ છે તે 4. મતલબ એની સાઇઝ આ રીતે ગણવામાં આવે, વ્યાસ તો તે 4.72 ઇંચ હોય છે. તેમાં 750 MB જેટલો ડેટા સ્ટોર કરી શકાય છે. આ 700 MBની CDનું એક્ઝામ્પલ છે. તેને ચલાવવા માટે CD-ROM ડ્રાઈવનો ઉપયોગ થાય છે, જે આપણા CPUમાં સૌથી ઉપર આપેલી હોય છે. તેમાં રહેલી માહિતીને રીડ કરવા માટે લો પાવર લેસર બીમનો ઉપયોગ થાય છે, જે લેસર બીમ આપણી CD ડ્રાઈવમાં ઇઝીલી
અવેલેબલ હોય છે જે ઓટોમેટિક થાય છે અને તેમાં માહિતી રાઇટ કરવા માટે હાઈ પાવર લેસર બીમનો ઉપયોગ થાય છે. બે પ્રકારની સીડી માર્કેટમાં અવેલેબલ છે. પેલું છે CDR અને બીજું છે CDRW. CDR એટલે સીડી રીડેબલ. CDRમાં એક જ વાર ડેટા લખી શકાય છે, પછી તેને ખાલી વાંચી જ શકાય છે. આપણે માર્કેટમાંથી જે સોંગ્સની સીડી લઈએ છીએ તે CDR ટાઈપની હોય છે. બીજું છે CDRW ટાઈપની સીડી, જેમાં ડેટાને ભૂંસીને ફરી તેના પર ડેટા લખી શકાય છે. તો એ રીરાઇટેબલ સીડી હોય છે, એટલે તેમાં ફરીવાર રાઇટ કરી શકાય છે. સીડી પણ ટ્રેક અને સેક્ટરમાં વિભાજિત થયેલ હોય છે અને ડેટાને સેક્ટરમાં સ્ટોર કરવામાં આવે છે. તેના પછી છે DVD, જેનું ફૂલ ફોર્મ છે ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. DVD પણ સાઇઝમાં સીડી જેટલી જ હોય છે, પણ તેમાં ટ્રેક વચ્ચેનું અંતર ઓછું હોય છે અને સેક્ટર વધુ હોય છે. તેથી તેમાં સીડી કરતાં ઘણો વધારે ડેટા સ્ટોર કરી શકાય છે. સિંગલ સાઇડેડ DVDમાં એક સાઇડ તથા ડબલ સાઇડેડ DVDમાં બંને સાઇડ ડેટા સ્ટોર કરી શકાય છે. સિંગલ સાઇડેડ DVDની ડેટા સ્ટોરેજ કેપેસિટી 4.7 MB તથા ડબલ સાઇડેડની કેપેસિટી 8.54 MB એટલે કે મેગાબાઇટ્સ હોય છે, જે 2 લેયરમાં જનરલી સ્ટોર કરે છે. DVD પણ DVD-R અને DVD-RW પ્રકારની હોય છે. તેના પછી છે બ્લુ રે ડિસ્ક. બ્લુ રે ડિસ્કને રીડ અને તેમાં ડેટા રાઇટ કરવા માટે બ્લુ કલરના લેસર કિરણનો ઉપયોગ થાય છે, તેથી તેને બ્લુ રે ડિસ્ક કહે છે. તેમાં એક લેયરમાં 25 GB અને 2 લેયરમાં 50 GB જેટલો બહોળા પ્રમાણમાં ડેટા સ્ટોરેજ કરી શકાય છે. તમે જોયું DVDમાં ખાલી 9 MB જેટલો ડેટા સ્ટોર થાય છે, આ 8.5 MB જેટલો ડેટા સ્ટોર થાય છે વધારેમાં વધારે, જ્યારે આમાં 50 GB જેટલો ડેટા સ્ટોર કરી શકાય છે. તેથી હાઈ ડેફિનેશન ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન માટે બ્લુ રે ડિસ્કનો ઉપયોગ થાય છે. જે હાઈ ડેફિનેશન મૂવીઝ આવતી હોય, જે આ લોકો મલ્ટીપ્લેક્સમાં આપણને બતાવતા હોય, તો એ મલ્ટીપ્લેક્સમાં બ્લુ રે ડિસ્ક એ લોકોને કોઈ મૂવીની બ્લુ રે ડિસ્ક પ્રોવાઈડ કરી હોય અને તે આપણને મૂવી ડિસ્કમાંથી બતાવતા હોય છે. તેના માટે ખાસ પ્રકારના બ્લુ રે ડિસ્ક પ્લેયર કે જે પ્લે કરી શકે, બ્લુ રે ડિસ્કને પ્લે કરી શકે તેવા પ્લેયર તથા રાઇટર જે રાઇટ કરી શકે તેવા ડિવાઇસ આવે છે. માર્કેટમાં ધીરે ધીરે DVD કરતાં બ્લુ રે ડિસ્કનો ઉપયોગ વધતો જાય છે. હાલમાં માર્કેટમાં ઉપલબ્ધ જે પ્લેયર હોય છે, આપણે DVD પ્લેયર લાવીને એ ટાઈપનું, તેમાં પણ બ્લુ રે ડિસ્ક સપોર્ટ આવતું હોય છે. તેના પછી છે પેન ડ્રાઈવ. આ પેન ડ્રાઈવ અલગ અલગ ટાઈપની અલગ અલગ કંપનીની પેન ડ્રાઈવ આવે છે. આ સેનડિસ્ક છે, આ સેમસંગ છે, બરાબર. પેન ડ્રાઈવ જેને આપણે ફ્લેશ ડ્રાઈવ પણ કહીએ છીએ, કારણ કે કેમેરાનો જે ફ્લેશ થાય તેટલી ઝડપમાં તેમાં ડેટા રીડ અને રાઇટ કરી શકાય છે. તેમાં રહેલી ફ્લેશ મેમરીમાં વિશાળ માત્રામાં ડેટા સ્ટોરેજ કરી શકાય છે. વિશાળ માત્રા મતલબ તેમાં 1 GB થી 32 GB જેટલી તેની સ્ટોરેજ કેપેસિટી હોય છે. તે પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ છે. એના મતલબ શું છે કે કોઈ પણ કમ્પ્યુટરના USB પોર્ટ સાથે તેને કનેક્ટ કરવામાં આવે, એટલે પ્લગ કરવામાં આવે તો તે પ્લે થઈ જાય છે, મતલબ ચાલુ થઈ જાય છે. એટલે તેને પ્લગ એન્ડ પ્લે, મતલબ એને પ્લગ કરો અને ચાલુ થઈ જાય, પ્લે થાય, એટલે પ્લગ એન્ડ પ્લે ડિવાઇસ કહે છે. તેને રિમૂવેબલ ડ્રાઈવ પણ કહે છે. રિમૂવેબલ ડ્રાઈવ તરીકે પેન ડ્રાઈવ,
મેમરી કાર્ડ, મેમરી સ્ટિક વગેરેનો ઉપયોગ થાય છે. આ મેમરી કાર્ડ છે, અહીંયા તમે જોઈ શકો છો. આ મેમરી કાર્ડ જે છે મોબાઈલમાં અવેલેબલ હોય છે, નાનું મેમરી કાર્ડ. અને આ મોટી સાઇઝનું મેમરી કાર્ડ છે તે ડિજિટલ કેમેરામાં અવેલેબલ હોય છે, બરાબર. અને આ પેન ડ્રાઈવ છે. તો એ રીતે મેમરી કાર્ડ, મેમરી સ્ટિક વગેરે રિમૂવેબલ ડ્રાઈવ કહે છે, કારણ કે તેને રિમૂવ ઇઝીલી કરી શકાય છે. તો અહીં આપણે કમ્પ્યુટરની પ્રાઇમરી અને સેકન્ડરી બે મેમરી વિશેનો અભ્યાસ કર્યો. થેન્ક યુ.